અરવલ્લી બાયડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદરામાં મેડિકલ ઓફિસરની બદલી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવી બદલી રદ કરવાની માંગ કરવામાં આવી છે। બાયડ તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર આમોદરા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે। અહીં આજુબાજુની સંપૂર્ણ ખેતી પર આધારિત જનતાને સારી રીતે સસ્તી આરોગ્ય સેવાઓ મળી રહે છે। તાજેતરમાં તંત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આમોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે સેવાઓ બજાવતા ડોક્ટર અવધેશ ચૌધરીની બદલી કરતા આમોદરા વિસ્તારના સરપંચ, પૂર્વ સરપંચ, સ્થાનિક લોકો અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા દ્વારા ડોક્ટરની બદલી સામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદરા ખાતે એકત્ર થઈ ડોક્ટરની બદલી બંધ રાખવા સરકારી તંત્ર સમક્ષ માંગ કરી હતી। આ બદલી રદ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। આમોદરા પંચાયતના સરપંચ તરીકે એટલું કહું છું કે ચૌધરી સાહેબની બદલી રદ કરવી જોઈએ કે આટલી બધી સેવા આપી છે એમણે। સૌ ગામજનો નાનામાં લાગણી છે કે આ બદલી રદ થવી જોઈએ। હોસ્પિટલમાં ગમે ત્યારે લેડીઝ આવે, ડિલિવરી માટે આવે, ગમે ત્યારે આવે ત્યારે બી ચૌધરી સાહેબ આવીને ઊભા રહે છે અને ગમે તે હોય તો બી વાઇડ જવાની સમસ્યા નથી રહેતી એમના અને જેટલું એમનાથી કોશિશ બને એટલી કરે છે। 4-4 કલાક સુધી અહીંયા આવીને ઊભા રહે છે। લેડીઝો માટે તો જમવાનું કંઈ એમને ભાન નથી રહેતું, જો સુધી પેશન્ટ રહે તો સુધી પેશન્ટની પાછળ જ રહે છે। એટલે સરકારથી એટલી વિનંતી છે કે ચૌધરી સાહેબની બદલી રોકી દે। આ વિસ્તારના જે પ્રજા છે, ઉડાણની વિસ્તારમાં જ્યારે હોસ્પિટલ એ જમાનામાં 1980-97 આપવામાં આવ્યું હતું, જ્યારે આ હોસ્પિટલમાં ચૌધરી સાહેબનો જ્યારે પગ મૂક્યો, જ્યારે એની ગરીબ પ્રજાના એટલું બધું એમને સેવા કરી છે, વ્યક્તિગત જાણે સામેથી તાણે અહીં હતા, એમ્બ્યુલન્સની સગવડ નથી, પરંતુ પ્રાઇવેટ કરીને તેને મફત સેવા અને સારી સેવા કરનાર એવા ડૉક્ટર અમારા પાસેથી અમારી આ સરકારે છીનવી લીધેલા છે। કોઈ પણ સંજોગે અમારું આંદોલન કરવું પડે તો કરવું પડશે, પરંતુ કોઈ પણ સંજોગે અમારા ડૉક્ટરની ચૌધરી સાહેબની બદલી આજ જ બંધ રહેવી જોઈએ। કોઈ પણ સંજોગે એ ગોધી માર્ગે જવું પડે તો જવું પડે, માન્ય સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ પાસે જવું પડશે, ગુજરાતના મુખ્યમંત્રી CM પાસે જવું પડે, જેથી આ બદલી બંધ થવી જોઈએ। રદ કરો ભાઈ, રદ કરો બદલી, કારણ કે આ ઉડાણનો વિસ્તાર છે, આજુબાજુનો 25 થી 30 હજારની વસ્તી ધરાવતો આ હોસ્પિટલ છે। કેટલા હોય કોઈ આજુબાજુની કોઈ સુવિધા નથી। એ આ ચૌધરી સાહેબે ગરીબ માણસોના જીવનદાન આપેલો છે, કોરોના વખતે તેમને પોતાનો બલિદાન આપેલું છે। તો આવા ડૉક્ટરને અમારે અહીં જરૂર છે। તો કોઈ પણ સંજોગે સરકારશ્રીને અમારી ખાસ નમ્ર વિનંતી છે, અમારે બદલી બંધ રહેવી જોઈએ।